અને ઉકાળજો. ખરેખર કોઈ એવું તત્વ છે જે કાંઈ કરતું ન હોય છતાંય બધું કરી રહ્યો છે. કૃષ્ણ ભગવાને કીધું કે હું કાંઈ કરતો નથી, મારી કોઈ કર્મ છે નહીં, તો મારા વગર કોઈ કર્મ થતું નથી. એમાં આપણી અંદર જે ચૈતન્ય તત્વ આત્મા છે, જો આપણે મૂળ સ્થિતિમાં છીએ તો કોઈ કર્મ નથી. કોઈ પણ જાતના કરતાપણાના ભાવમાં છીએ તો કર્મ છે. ખરેખર તો આ બ્રહ્માંડની રચના આદિ અનાદિની છે. આ ચક્કર આમના માયલા કરે છે. આ ચક્કરમાંથી નીકળવા માટે પોતાની મૂળ સ્થિતિમાં સ્થિત થવું પડે. ગુરુના વચનને થોડું માન આપવું પડે. સદગુરુ સંતો અને મહાપુરુષોના વ્યાસ વચનને પણ માન આપવું પડે. કારણ કે એ જરૂરી છે. બને છે તો જે બને છે તો બને છે, તો એમાં તો કઈ હાલે એવું નથી. બને જ છે. બનવાનું છે તો એ બનવાનું જ છે. પણ પોતાના જીવન તરફ થોડુંક જાગીને જીવાય. થોડાક બને એટલે, બહુ જાજુ તો જાગી શકાય એમ નથી. મહાપુરુષો એમ કહે છે કે જાગૃત વિરલે પાયા. નિંદર ન કરવી એવું નથી, પણ છતાંય થોડું જેટલું બની શકે એટલું. તમને જે અભ્યાસ હશે એ પ્રમાણે તમે તમારું જીવન જીવશો. તમારી મૂળ જે પ્રકૃતિ હશે એનાથી તમે ઉપર ઉઠી ગયા હો તો કાંઈ લેવા દેવા નથી. પણ ગુરુ કૃપાથી મનુષ્ય જીવનને સફળ બનાવવા તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. જેટલી જેવી જેની કેપેસિટી. જેવી જેની ક્ષમતા, જેવી જેની તાકાત, જેવી જેની પોતાની અંદરની સ્થિતિ, જેવું જેનું બેલેન્સ. બાકી આત્મકલ્યાણનો વિષય તો ન કહેવાય, પણ છોડવા જેવું નથી. સત્સંગ મૂકવા જેવું નથી. તમારા આત્મકલ્યાણ માટેનું કોઈ ભજન હોય તો ભજન મૂકવા જેવું નથી. આ
આત્મકલ્યાણ માટે તમે કોઈ પણ વાતાવરણ કરતા હો, પાણી આપે પાણી આપું પેલા પાણી આપું હા લઈ આવો અડધો ગ્લાસ અને દિવસે તો આવતો એટલે એમાં મૂકે હા. કપડો મૂકે એમાં. આત્મકલ્યાણ માટેનું કોઈ પણ સાધન છોડવા જેવું નથી. આપણા હાથમાં બાજી આપણો શ્વાસ છે ત્યાં સુધી છે. જેને કાંઈ લેવા દેવા નથી એને કાંઈ વાંધો નથી, ભૂલ ન કરતા. જેને કાંઈ પોતાના જીવન તરફ જાગૃત અવસ્થા નથી એને કાંઈ તકલીફ પડવાની નથી, એવી ચિંતા ન કરે. સેન્ડવિચ ખાવી છે? સેન્ડવિચ ના ના કાંઈ ખાવું નહીં. આ તો જેને પોતાના જીવનની મનુષ્ય જીવનની સફળતા તરફ જેને સ્થિરતા અને સ્થિતિ કેળવવી છે એના માટે વાત છે. કબીર સાહેબે એક ભજનમાં કીધું છે, 4 પહર ધંધે મેં ખોયા, 3 પહર રહ્યો સોઈ, 1 પહર હરી ભજન ના કીના તો કુશલ કહાં સે હોય. હરિનું ભજન, હરિ એટલે તમે. પોતાનું ભજન કોઈ કાળે ભૂલવા જેવું નથી. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એમાં આપણા જીવનની સફળતા માટે આપણે શું કરીએ છીએ? કોઈ પણ વ્યક્તિને બંધન કીટ આવતું નથી. બંધન અને મુક્ત દશા એ મુક્ત દશા. આત્મા પોતે અસંગ અને કરે પ્રકૃતિ બંધ. બંધનમાં ઠીક છે, પડવા જેવું નથી. બંધન એટલે પોતે પોતાના આત્માને આવરણ કરે, પોતે પોતાની સ્થિતિમાં આવરણ કરે. એ આવરણ કરવા જેવું નથી. તો એના માટે તમારે સંગ, તમારા પોતાના કલ્યાણ માટેનો સંગ, પોતાના જીવનની સફળતા માટેની તમારી અંદરની જાગૃત અવસ્થા, દરેકને જે રીતે અનુકૂળ લાગે એ રીતે આત્મકલ્યાણ કરવા જેવું છે. કર શ્વાસા કે સમરણી, કર જંપા કા જાપ, પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિસોમ આપોઆપ. તો બને ત્યાં સુધી જેટલું બને એટલું આત્મકલ્યાણમાં રહેવું. બોલીએ સદગુરુ મહારાજની